સમાચાર સુરતથી જ્યાં આંગણવાડી કર્મીઓ પરેશાન છે કારણ કે છેલ્લા ઘણા સમયથી પગારમાં વધારો નથી થઈ રહ્યો, જેના કારણે તેઓ વિરોધ કરી રહ્યા છે। આંગણવાડી મહિલા કર્મચારીઓએ સુરતમાં વિરોધ કર્યો હતો। વર્ગ 3 અને 4ની મહિલા કર્મીઓના પગારમાં વધારો ન થતા મોટી સંખ્યામાં મહિલા કર્મીઓ એકઠી થઈ અને વિરોધની શરૂઆત કરી। હાઈકોર્ટે જે હુકમ આપ્યો છે તેની તાત્કાલિક અમલવારી કરવામાં આવે તેવી રજૂઆત કરાઈ। પ્રતિક રેલી સ્વરૂપે આજે જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પણ પાઠવવામાં આવ્યું છે। મહિલા કર્મચારી અને હેલ્પરના પગારમાં વધારાની માંગ પણ કરવામાં આવી રહી છે। आंगणवाड़ी बहनों ने कायमी करवानी मांग साथ आज फरी जे महिला कर्मचारीओ सूरत खाते हल्ला बोल बोलाव्यो छे। आ प्रमाणे गुजरात हाईकोर्ट द्वारा करायेला हुकम ने अमलवारी करवामां आवे तेवी मांग छे ते અહીં કરવામાં આવી રહી છે। મોટી સંખ્યામાં આજે આંગણવાડીની આ મહિલા કર્મચારીઓ છે તે જે રેલી સ્વરૂપે જિલ્લા કલેક્ટર કચેરી સુધી જવાની છે અને જે લિખિતમાં આવેદનપત્ર પાઠવી અને રજૂઆત કરવામાં જે તે આવનાર છે। જી આપનું નામ જણાવજો। મારું નામ સીમાબેન શ્રી માલવે, ગુજરાત આંગણવાડી કર્મચારી સંગઠનના પ્રવક્તા તરીકે ફરજ બજાવું છું। અમારી માંગણી છે કે અમારા હાઈકોર્ટના ચુકાદા એવું છે કે ત્રીજા અને ચોથા વર્ગમાં લેવાના વાત કરી હતી ગયા ઓગસ્ટથી, અને આ ઓગસ્ટમાં બે જજો સાથે એ લોકોને એમ કીધું કે વર્કર બેનના 24,000 અને હેલ્પર બેનના 20,000 જેવા ચુકાદા થશે, પણ હજુ સુધી 2 થી 3 મહિના વીતી ગયા અને ત્રીજા ચોથા કર્મચારી માટે વરસ થઈ ગયો, હજુ સુધી એક પણ અમને ના પગારમાં વધારાયો અને ઉપરથી અમને કોઈ બી આવ્યા। કામનો બોજ દિવસે દિવસે વધતું જાય છે અને એની સામે પગાર ધોરણ એટલું ઓછું છે કે વર્કર બેનને ફક્ત 10,000, હેલ્પર બેનને ફક્ત 5,000। આજના જમાના એટલી મોંઘવારીની અંદર 5 અને 10,000માં એક બે બાળકો સાથે ઘર ચલાવી શકીએ છીએ। બહેનો બધી આપણી ત્યક્તા અથવા વિધવા બહેનો છે એ અમારા આંગણવાડીઓમાં, તો કેવી રીતે આ બહેનો 10,000 અને 5,000ની નાની એવા પગારમાં આપણું ઘર ચલાવે? તો સરકારથી નમ્ર નિવેદન છે કે અમારા પગાર જે વધારા થયો છે એને જલ્દથી જલ્દ એના ચુકાદા કરવામાં આવે, અમને અમારી બહેનોને ત્રીજા વર્ગ ચોથા વર્ગમાં લેવામાં આવે, આ જ વિનંતી છે અમારી સરકારને। બિલકુલ, હાલ સરકારને વિનંતી કરવામાં આવી રહી છે કે ગુજરાત નામદાર હાઈકોર્ટ દ્વારા જે પ્રમાણેનો હુકમ બહેનોના વર્ગ 3 અને 4માં તે કરવામાં આવ્યો છે તે હુકમનો ચુસ્ત રીતે અમલવારી કરવામાં આવે તેવી માંગ છે તે અહીં કરવામાં આવી રહી છે અને તે માંગને લઈને આજે મોટી સંખ્યામાં જે આંગણવાડી મહિલા કર્મચારીઓ આજે ફરી એક વખત રસ્તા પર ઉતરી છે અને જિલ્લા કલેક્ટર કચેરી સુધી રેલી યોજી અને પોતાની રજૂઆત કલેક્ટર સમક્ષ સરકાર પાસે મૂકી રહ્યા છે। કેમેરામેન વિરલ વ્યાસ સાથે રાકેશ બ્રહ્મભટ્ટ, ગુજરાત ફર્સ્ટ, સુરત।